હાલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં જ છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા વ્લોગમાં. અત્યારે વાગે છે 9 ને અમે લોકો જઈએ છીએ બહાર. પણ અત્યારે ઘરેથી નીકળીએ, હવે કયા મેળામાં જઈએ તો ખબર નથી. આગળ જાય પછી નક્કી કરીએ. ચાલો. હાલો ફ્રેન્ડ, તો અત્યારે હવે અમે લોકો પહોંચી ગયા છે મેળામાં. તો અમારે જવું તો બીજા મેળામાં, પણ અમને ભાઈ આ મેળામાં લઈ આવ્યા છે. તો ચાલો હવે આપણે અહીંયા સનાતન રજવાડી જન્માષ્ટમી મેળો થાય છે, તો અહીંયા આપણે જાશું. બરાબર, તો આજે તો અમને રિક્ષામાં બેહાડીને લઈ આવ્યા છે. તો હવે અત્યારે અમે લોકો અંદર જઈ રહ્યા છે. રિક્ષા ભાઈએ પાર્ક કરી દીધી. તો આ તમે જોઈ શકો છો સનાતન રજવાડી જન્માષ્ટમી મેળો. આ સિલ્વર હાઇટની સામેની સાઈડે આવેલું છે. બરાબર, તો ચાલો, અમારી પાસે પાસ છે એટલે આપણે આજે ટિકિટ લેવા જવાની જરૂર નથી. એટલે પાસ બતાવશું આપણે, એટલે આપણને એન્ટ્રી મળી જશે. અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે હવે અંદર જાશું. તો આ બાજુમાં ટિકિટ બારી છે, તો તમે અહીંયાથી ટિકિટ લઈ શકો છો. ને તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન છે. ને આ તમે જોઈ શકો છો સનાતન રજવાડી જન્માષ્ટમી મેળો 2023. અને અહીંયા બધા ફોટોશૂટ કરી રહ્યા છે બધા. તો ચાલો હવે અમે પાસ આપી દીધા છે, એટલે આપણે હવે અંદર જાશું. તો હવે આપણે ગેટની અંદર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો વેચાણ વિભાગ આવી ગયો. તો સરસ મજાની મોજડી, ચંપલ, તમારે જે પણ વસ્તુ ખરીદી કરવી હોય એ વસ્તુ તમને અહીંથી મળી જશે. અને સામે છે પર્સ, લેડીઝ પર્સ, એવું બધું વેચાય છે અહીંયા દરેક મેળામાં અલગ અલગ વસ્તુ વેચાતી હોય છે. તો તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ લાગેલા હોય. તો અહીંયા સરસ મજાના ડ્રેસના કાપડ છે. બાજુમાં ચશ્માની પણ દુકાન છે, જોઈ શકો છો તમે. સરસ મજાના ડેકોરેશનના ફૂલ પણ છે. અહીંયા કટલેરી પણ છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય છે. ઓમ તો સેમ જ હોય બધા મેળામાં. રમકડા, કટલેરી, ચંપલ, બૂટ, બધા સ્ટોલ અલગ અલગ લાગેલા હોય છે. તો ચાલો અમે પણ મેળાની હવે એન્જોય કરીએ, ને તમે પણ અમારી સાથે મેળામાં એન્જોય કરો. સનાતન રજવાડી જન્માષ્ટમી મેળો. બરાબર, તમે જોઈ શકો છો જાત જાતના પર્સ પણ છે. તો આ મેળો મહિનો દિવસ ચાલે છે, કેમ કે આ બધા મેળા ખાનગી મેળા હોય. લોકમેળો 5 દિવસનો હોય, બાકી પ્રાઇવેટ મેળા તો મહિનો દિવસ સુધી ચાલે છે. તો અમારી પાસે ટાઈમ હતો એટલે અમને લઈ આવ્યા છે રાજુ અને ભાઈ રિક્ષામાં બેસાડીને. તો આપણે આવ્યા છે જોવા માટે. બરાબર, છોકરીઓને હિંચકામાં, ફજલમાં બેસવું હતું, એટલા માટે આપણે આવ્યા છે મેળામાં. તો તમે ગમે એ વસ્તુ તમે ખરીદી શકો છો. તો આ મેળામાં એક મને નવીન લાગ્યું છે, જે છે અથાણાનો સ્ટોલ. તો તમને જાત જાતના અહીંયાથી અથાણા પણ મળી શકશે. આ તમે જોઈ શકો છો ચટણી છે, ઘણા બધા વેરાયટીના અથાણા પણ છે, વેફરો પણ છે. તો તમે આમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકો છો. અને હવે આપણે ચકેડીને મેળા તરફ જાશું. અને આ સામેની સાઈડે છે એ ગેમ ઝોન છે, જેમાં 3-4 જાતની ગેમો છે. આ તમે જોઈ શકો છો આ ગેમ ઝોન આવી ગયું. તમે આમાં 3-4 જાતની ગેમ છે, એમાં તમે જીતો તો તમને ઇનામ પણ મળે છે. બરાબર, જે જીતે એને ઇનામ મળે છે. એ તો દરેક મેળામાં હોય જ છે. બધી વસ્તુ દરેક મેળામાં હોય જ છે, અલગ અલગ મેળામાં. તો રાજકોટમાં તો ઘણા બધા મેળા ભરાય છે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે આગળ ચકેડીઓમાં છોકરીઓને બેસાડીએ. તો તમે પણ એન્જોય કરો, અમે પણ એન્જોય કરીએ, અને મળીએ પછી થોડીક જ વારમાં.
તો અત્યારે હવે અમે લોકો મેળામાંથી ફરીને બહાર નીકળી ગયા છે અને રિક્ષાની રાહ જોઈને બેઠા છે. તો અમે લોકો રિક્ષામાં બેસી અને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો છોકરીને નાસ્તો કરવો હતો એટલા માટે નાસ્તો કરવા લઈ ગયા હતા. તો હસી મજાક મસ્તી કરતાં બધા ઘરે જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો અમે કેવી સરસ મજાની રિક્ષામાં બેસી અને ઘરે જઈ રહ્યા છે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે.